સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તમામ પક્ષ પોતાના સામદામ દંડભેદ અપનાવી રહ્યા છે। આ બધા વચ્ચે ગુજરાતમાં ત્રીજો પક્ષ પગ પેસારો કરી રહ્યો છે, એટલે કે આમ આદમી પાર્ટી હાલ ધીરે ધીરે મજબૂત થતી હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂત બચાવો રેલી યોજવામાં આવી હતી। આ બધા વચ્ચે ગાંધીનગરમાં આજે આ રેલીનું સમાપન થવાનું છે અને આ બધા વચ્ચે તેના સુપ્રીમો એટલે કે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે। આ સમારોહમાં આપના મોટા મોટા નેતાઓ હાજર હતા। આ મંચ ઉપરથી અનેક નેતાઓ ભાષણ આપ્યું અને સાથે સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ભાષણ આપ્યું હતું। તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ભાજપ છે એ અંગ્રેજો કરતાં પણ ગયેલી પાર્ટી છે। ભાજપની નીતિ ચોખ્ખી છે કે ભાગલા પાડો અને રાજ કરો। તો યુવરાજસિંહે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા શું કહ્યું, આવો જાણી આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। આજે તમારી સામે એક સંદેશ લઈને આવ્યા છે અને એ સંદેશ છે પરિવર્તન। આજે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલી રહી છે, આમ તો અંગ્રેજો ઈસવીસન 1600માં આવ્યા હતા અને એ આવ્યા ત્યારે એક નીતિ રીતિ લઈને આવ્યા હતા કે ભાગલા પાડો ને રાજ કરો, અને એ નીતિ રીતિના સીધી લીટીના જે વારસદાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું જરાક નવું લેટેસ્ટ વર્ઝન છે અને એ લેટેસ્ટ વર્ઝન એક નવી નીતિ રીતિ લઈને આવ્યું છે અને એ છે ભરમાવો, ભટકાવો અને ભડકાવો। એ એટલે મોબાઈલની અંદર જેમ લેટેસ્ટ વર્ઝન આવે ને એમ અત્યારે વર્તમાનની ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું લેટેસ્ટ વર્ઝન છે, જે અત્યારે ગુજરાતની અંદર ભરમાવો, ભટકાવો ને ભડકાવોની રાજનીતિ કરે છે। આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે મુદ્દાની રાજનીતિ કરે છે અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ગાંધીનગરની અંદર આંગણવાડીની બહેનો એ પોતાની પડતર માંગણીઓ લઈને જ્યારે પોતાના હક અધિકાર અને ન્યાયની માંગણી કરતી હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસે એને ડરાવી, ધમકાવી, ખોટા ગુના દાખલ કરી અને આજના દિવસે એની અટકાયત કરી અને જેલમાં પૂરવાનું કામ કર્યું છે। તમે વિચાર તો કરો કે જે નારી વંદનાની વાત કરે, મહિલા સશક્તિકરણની વાત કરે, મહિલાઓને આગળ વધવાની વાત કરે, બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે, અને જ્યારે જે મહિલા આજે ભણી ગણીને આગળ વધી છે, જે મહિલા આજે પોતાના હક પ્રત્યે જે જાગૃત થઈ છે અને ગાંધીનગરની અંદર આવીને જ્યારે માંગણી કરે છે, ત્યારે આજના જ દિવસે આજથી 2 કલાક પહેલા જ અહીંયાથી 1 કિલોમીટર દૂર સત્યાગ્રહ છાવણી જ્યાં આવેલી છે ત્યાં એ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। એ મહિલાઓનો વાંક એટલો જ હતો કે એ જાગૃત થઈ અને પોતાના હક અધિકારની માંગણી કરતી થઈ।